રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદરથી ઓખા હરણની કથા ચાલે છે. ઓખા હરણ આપણે ભાગવત અનુસાર જ લઈએ છીએ. ઓખા હરણની બીજી અનેક કથાઓ લોકબોલીની અંદર આવે છે, પણ એ કથા આપણે નહીં લઈએ. આપણે કેવલ શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર લે, કારણ કે એ પણ બહુ મોટી થઈ જશે. બાકી તો ઓખા પાર્વતીજીની દીકરી હતી અને ગણપતિને ને ઓખાને દરવાજાની રક્ષામાં માએ રાખી દીધા હતા. પછી શિવજી આવે છે, ઓખા મીઠાની અંદર હંતાઈ જાય છે ને એવી એવી લોકબોલીની કથા છે. પણ એ કથામાં હું અત્યારે જઈશ નહીં, કારણ કે ભાગવતના 2 અધ્યાય લેશું તો આપણે 10-15 દી નીકળી જશે. એટલે લગભગ એ કથામાં હું જઈશ નહીં. ભાગવત અનુસાર આપણે કથા લઈએ તો અનિરુદ્ધને ઉષાના રાજમહેલમાં રહેતા રહેતા ઘણા બધા મહિના નીકળી ગયા. 4 મહિના નીકળી ગયા, પણ એને ખબર નથી કે 4 મહિના વયા ગયા છે. કારણ કે ઉષા એક સતી નારી છે અને એ અનિરુદ્ધની પત્ની તરીકે ખૂબ જ સરસ સેવા કરે છે. તો એ સેવાની અંદર એના દિવસો ક્યારે સરસ રીતે પૂરા થઈ ગયા એ પણ એને ખ્યાલ ના આવ્યો. હવે અહીંયા લખે છે કે પરીક્ષિત યદુ કુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું જે કુંવારાપન હતું એ નષ્ટ થઈ ચૂક્યું હતું અને એના શરીરમાં એવા ચિહ્ન પ્રગટ થઈ ગયા જે સૂચના આપતા હતા કે એ છે ને ગર્ભવતી છે, એવી સૂચના આપતા હતા. અને ઉષા પાછી પ્રસન્ન પણ રહેવા માંડી હતી. એટલે પહેરેદારોને ખબર પડી ગઈ કે હોય ન હોય ઉષાના રૂમમાં કોઈ પુરુષ અવશ્ય છે. પહેરેદારોને હવે ગંધ આવે છે 4 મહિના પછી. એટલે પહેરેદારોએ બાણાસુરને જઈને નિવેદન કર્યું કે રાજન, અમે તમારી અવિવાહિતા રાજકુમારીના રંગ ઢંગ સરસ જોતા નથી. એના રંગ ઢંગ તમારા કુલ ઉપર બટ્ટો લગાવે ને એવા છે. મતલબ સૈનિકો તો બધાય છે ને ભાઈ બાણાસુરના પક્ષના હતા. કારણ કે યથા રાજા તથા પ્રજા, રાજા એવો હલકા વિચારનો હતો એટલે પ્રજા પણ એની સાથે જ હતી. એટલે એણે કીધું કે અમે તમારી દીકરીના મહેલનો પહેરો તો દઈએ છીએ, અને એ પહેરામાં માણસ તો દૂર, ચકલાને પણ અમે ફરકવા દેતા નથી. એવો કડક પહેરો અમે આપીએ છીએ. છતાં પણ તમારી દીકરીના લક્ષણ અને રંગઢંગ ઠીક નથી લાગતા. એવું લાગે છે કે કોઈ પરપુરુષ એના રૂમની અંદર છે, એવું અમને લાગે છે. તો તમે કાંઈક નિર્ણય લ્યો. આવી વસ્તુ છે. અને આ પહેરેદારો કહે છે અમે ક્રમે ક્રમે પહેરો દઈએ છીએ, પહેરો ક્યારેય તૂટવા દેતા નથી. ક્રમે ક્રમે એટલે માનો 5-6 કલાક કોઈની નોકરી પૂરી થાય તો બીજા લોકો 5-6 કલાક પહેરો દેવા માટે આવી જાય છે. આમ અમે સતત પહેરો આપી છીએ 24 કલાક. તમારા કન્યાનો રાજમહેલ 1 મિનિટ માટે પણ પહેરા વગરનો હોતો નથી. સતત પહેરો આપીએ છીએ, છતાં પણ અમને એવું લાગે છે કે બહારનો કોઈ મનુષ્ય અંદર ઘૂસી ગયો છે અને તમારી કન્યા છે ને એ કલંકિત થઈ ગઈ હોય એવું લાગે છે. અમને તો કઈ સમજમાં આવતું નથી, પહેરેદારો કહે. અને અમે તો ઉષાના રૂમની અંદર પણ કે જાતા નથી, પણ આપ આવો અને આપની દીકરીને સમજાવો. પહેરેદારો તો ભાઈ કહીને છૂટી જાય. એટલે પહેરેદારો પાસે આ સમાચાર સાંભળ્યા કે મારી કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે, તો બાણાસુરના હૃદયમાં પીડા થઈ, અતિશય પીડા થઈ. જો આ અસુર લોકોને સમજવું જોઈએ કે અમે જ્યારે બીજાને પીડા આપીએ છીએ ત્યારે બીજાને પણ પીડા થાય છે. જ્યારે પોતાના ઉપર વીતી ગઈ અને પોતાની કન્યાનું ચરિત્ર દૂષિત ખબર પડી તો એને પીડા થઈ. પણ આ અસુર લોકો જ્યારે બીજાની કન્યાનું અપહરણ કરી લેતા હશે કે એની સાથે જબરદસ્તી કરતા હશે તો ત્યારે એને જોવું જોઈએ કે બીજાને પણ પીડા થાય છે. એટલે જ હનુમાન પ્રસાદ પોદાર પદ્મ પુરાણની અંદરથી કહે છે કે ધર્મની વ્યાખ્યા શું છે, ધર્મ કોને ગણવો.
તો પદ્મ પુરાણની અંદર એક શ્લોક આવે છે કે તમારી હારે કોઈ આચરણ કરે અને તમને એ આચરણ ન ગમે, એના આચરણથી તમને દુઃખ થાય, તો તમે પણ એવું આચરણ બીજા હારે ન કરો, એનું નામ છે ધર્મ. જે આ ધર્મની ટૂંકીને ટચ વ્યાખ્યા કરી દીધી કે તમને જો કોઈ તમને માનો કોઈ માનથી ન બોલાવે, અપમાન કરીને બોલાવે તો કેવું દુઃખ થાય છે, એવું જ દુઃખ હું અપમાનથી બોલાવીશ તો બીજાને થાશે, એવો ભાવ રાખીને જે લોકો શુદ્ધતાથી જીવન જીવે અને બીજા કોઈને દુઃખી ન કરે તો એનું નામ છે ધર્મ. મતલબ તમને જે વસ્તુ નથી ગમતી એ આચરણ તમે બીજા સાથે ન કરો. અસુરોને પણ આ સમજવું જોઈએ. જ્યારે બાણાસુરની કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું તો એને પીડા થઈ, તો એને બીજા માટે પણ એવું વિચારવું જોઈએ, પણ અસુર લોકો બીજા માટે આવું વિચારતા નથી. આવી વસ્તુ છે. એટલે તરત જ બાણાસુર ગુસ્સો કરીને ઉષાના મહેલમાં આવે છે અને અચાનક આવે છે. અચાનક સૂચના વગર એટલે આવે છે કે એને જોવું હતું કે ખરેખર મહેલની અંદર કોઈ બીજો પુરુષ છે કે નહીં. એ જોવું હતું એટલે એ અચાનક જ એના રૂમની અંદર ધમકી આવે છે અને એને જોયું તો અનિરુદ્ધ ઉષા સાથે પલંગ ઉપર બેઠા હતા. આ ભાઈ સિંહનું બચ્ચું છે. સિંહનું બચ્ચું કઈ જેવું તેવું થોડું હોય કે બાણાસુરને જોઈને ભાગી જાય. આવી વસ્તુ છે. બધા સિંહના સંતાનો હતા, ભગવાનના સંતાનો હતા, બધા સંતાનો દૈવી હતા. હનુમાન પ્રસાદ પોદારને કોઈ પ્રશ્ન કરે છે કે કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી, એક એક રાણીમાંથી 10-10 છોકરા થયા, એક એક કન્યા થઈ, મતલબ એક એક રાણીને 11 સંતાન હતા, 10 છોકરા અને 1 છોકરી. તો શું આટલા સંતાનો શક્ય છે? આ હતા. ત્યારે પોતાની જવાબ આપ્યો કે બધી ભાગવતી સૃષ્ટિ હતી. ભાગવતી સૃષ્ટિ એટલે કૃષ્ણએ પોતાના સંકલ્પથી ઉત્પન્ન કરી હતી આ આખી સૃષ્ટિ. હાલાકી કૃષ્ણ દરેક પત્ની પાસે અલગ અલગ હતા, પણ આ બધી જે સંતાનોની સૃષ્ટિ હતી એની સંકલ્પ સૃષ્ટિ હતી, ભાગવતી સૃષ્ટિ હતી, એવું પોદારજી કહે છે. અરે ભાઈ, ભગવાન સંકલ્પ માત્રથી જો બ્રહ્માના વાછરડા અને ગોવાળિયા પ્રગટ કરી શકતા હોય તો એ એક એક પત્નીમાંથી 11 સંતાન ઉત્પન્ન કરે, એમાં શું મોટી વાત? કઈ મોટી વાત નથી. એટલે આ બધા સંતાનો છે ને સંકલ્પ સૃષ્ટિ હતી, બધી દૈવી સૃષ્ટિ હતી અને દેવતાઓ જ કૃષ્ણના ઘરે અવતાર લઈને જન્મ લે છે. એટલે આ દૈવી સૃષ્ટિ કઈ બાણાસુરથી ડરે એવી નહોતી. એટલે અનિરુદ્ધને બાણાસુર આવી ગયો અંદર, તોય અનિરુદ્ધ પ્રેમથી ઉષા સાથે પલંગમાં બેઠા છે. એને કોઈની ફિકર નથી, એને કોઈની ડર નથી. અને એ કહે છે, પ્રિય પરીક્ષિત, અનિરુદ્ધજી સ્વયં કામ અવતાર પ્રદ્યુમ્નજીના પુત્ર છે. પ્રદ્યુમ્ન સાક્ષાત કામદેવનો અવતાર છે. એની ટૂંકી વ્યાખ્યા કરું તો જ્યારે શિવજીએ કામદેવને બાળી નાખ્યો ત્યારે રતિ પ્રાર્થના કરે છે કે મહાદેવ, તમે તો મારા પતિને જ બાળી નાખ્યો, હવે પતિ વગર હું કેવી રીતે સુખી થાવ? મારો પતિ જ મારું સર્વસ્વ હતો, એને હળગાવી દીધો, તો મને કૃપા કરો, મારો પતિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્ર રૂપે પ્રદ્યુમ્ન પેદા થશે. એ પ્રદ્યુમ્નજી કે તારો પતિ હશે, કે તું એની સાથે પાછા લગ્ન કરી શકે છે. એટલે કૃષ્ણના ઘરે પ્રદ્યુમ્નજી પેદા થયા. એ સાક્ષાત કામદેવનો અવતાર હતા. કામદેવનું એક શરીર નષ્ટ કરી દીધું મહાદેવે, તો કૃષ્ણના ઘરે બીજું શરીર લઈને પોતે પ્રગટ થયા કામદેવ. એની પણ આગળ કથા છે, પણ હવે એનો બહુ વિસ્તાર નહીં કરીએ. પણ કહેવાનો ભાવ શું છે કે કામદેવના દીકરા હતા અનિરુદ્ધજી, એટલે એ પણ એટલા બધા સુંદર હતા, એટલા બધા દેખાવડા હતા. અનિરુદ્ધજી ત્રિભુવનમાં અનિરુદ્ધ જેવું સુંદર ત્યારે કોઈ હતું નહીં. સાવરું સલોનું એનું શરીર હતું. કૃષ્ણના બધા છોકરા સાવરા થયા. એ એક આશ્ચર્યની વાત છે. કૃષ્ણ માટે સાવરા સલોના શબ્દ આવે છે, પ્રદ્યુમ્ન માટે આવે છે, અને અનિરુદ્ધ માટે પણ આ જ શબ્દ આવે છે, સાવરા સલોના. તમને એક વાત સાંભળીને આશ્ચર્ય થશે કે પ્રદ્યુમ્નજી સાક્ષાત હુબહુ ભગવાન કૃષ્ણ જેવા લાગતા. જ્યારે પ્રદ્યુમ્નજી હાઈલા આવતા હોય ને તો કૃષ્ણની પત્નીઓ એને જોઈને લજાઈ જતી કે આપણા પતિ કૃષ્ણ આવે છે કે આપણો દીકરો પ્રદ્યુમ્ન આવે છે. ભાગવતમાં લખ્યું છે એ જ બોલું છું, એવું નથી કઈ શબ્દ ખોટો બોલું. પત્નીઓ, કૃષ્ણની પત્નીઓ લજાઈ જતી કે આજે આપણા પતિ દેવતા તો નથી આવતા ને,
પછી નિરખીને જોયે ત્યારે ખબર પડે કે લે આ તો પ્રદ્યુમ્ન છે, આપણા પતિ નથી. હુબહુ કૃષ્ણ જેવા જ લાગતા હતા પ્રદ્યુમ્નજી. એવું શ્રીમદ ભાગવતની અંદર વર્ણન આવે છે એના ચરિત્રની અંદર. કહેવાનો ભાવ છે ભગવાનના સંતાનો હતા એટલે ભગવાન સમાન શક્તિશાળી, ભગવાન સમાન સૌંદર્યશાળી હતા આ બધા સંતાનો. એટલે જ્યારે ધરતી ઉપર અનિરુદ્ધ જેવો સુંદર લબર મૂછિયો એ કઈ છોકરો હતો નહીં. ઠીક છે, પ્રદ્યુમ્નની તો પછી થોડાક મોટા થઈ ગયા હતા, પણ અનિરુદ્ધજી તો એકદમ નાના 17-18 વર્ષના લબર મૂછિયા સરસ મજાના લાગતા હતા. નાની ઉંમર, સાવરું સલોનું એનું શરીર હતું અને એની ઉપર એને પીતાંબર પહેરેલું હતું. કમળના દલ સમાન એની સુંદર મજાની આંખ હતી અને લાંબી લાંબી ભુજા હતી. ક્ષત્રિયોની ભુજા જેટલી લાંબી હોય ને એટલું જ ક્ષત્રિય દેશનું રક્ષણ કરી શકે, કારણ કે લાંબી ભુજાવાળો ક્ષત્રિય છે ને એ શુભ મનાય છે. ક્ષત્રિયની ભુજા હૃષ્ટપુષ્ટ અને લાંબી હોવી જોઈએ, તો જ ઈ ગદા ચલાવી શકે, તો જ ઈ તીર ચલાવી શકે. તો અનિરુદ્ધજીની ભુજા લાંબી લાંબી ને સુંદર, ક્ષત્રિયોને ઉચિત હતી. કપોલ ઉપર ઘુંઘરાલી અલગ ફેલાયેલી હતી અને કાનમાં એમને કુંડળ પહેરેલા હતા. એ કુંડળની જ્યોતિ એના કાન સુધી ફેલાયેલી હતી અને અહીંયા લખ્યું છે હોઠો ઉપર મંદ મંદ મુસ્કાન અને પ્રેમ ભરી ચિતવન હતી. મતલબ બાણાસુર અંદર આવી ગયો તોય અનિરુદ્ધજી મંદ મંદ હસે છે, કારણ કે એને કોઈનો ભય નથી. આપણે એમ થાય કે આવું થોડું હાલે, કોઈના ઘરમાં ઘૂસી ગયા, એની પત્ની એની સ્ત્રી એની કન્યા સાથે લગ્ન કરી લીધા, ગાંધર્વ વિવાહ, અને યાદ રહે છે, આવું થોડું હાલે. તો કે ભાઈ પહેલાના જમાનામાં છે ને એક રિવાજ તો હતો જ કે જે ક્ષત્રિય શક્તિશાળી હોય એ ગાંધર્વ વિવાહ કરતા પણ ખરા, એને છૂટે હતી, અને જો એ બરજોરીથી કન્યાનું અપહરણ કરી જાય તો એ કન્યા જ એની પત્ની માનવામાં આવતી. એવો પેલા ક્ષત્રિયોમાં રિવાજ હતો. એટલે ભીષ્મ પિતામહ ઓલી 3 કન્યાઓને ઉપાડી જાય છે, અંબિકા અને અંબાલિકા. તો એને પછી ભીષ્મના ભાઈની પત્ની જ માનવામાં આવી. પણ એ પેલાના જમાનાના નિયમ છે એટલે એ નિયમમાં આપણે માથું મારવાની કોઈ જરૂર નથી, કારણ કે સમય પ્રમાણે નિયમો હોય બધા સત્ય જ હોય છે. અત્યારે એવું ચાલે નહીં. અત્યારે કળિયુગ છે તો અત્યારે નિયમ અલગ છે, પણ ત્યારે આ રીતે ગાંધર્વ વિવાહ અને પોતાના બળ ઉપર કન્યાઓને જીતીને પત્ની બનાવવાનો રિવાજ હતો. અને કૃષ્ણ ભગવાને પણ રૂકમણીનું હરણ એ રીતે જ કર્યું હતું ને. નગર રૂકમણીના લગ્ન તો શિશુપાલ હારે થતા હતા, તો શિશુપાલ હારે થવા ન દીધા અને ભગવાન બળજોરીથી એનું અપહરણ કરી ગયા. અને એ લગ્નના દિવસે જ તો કે એ નિયમ પેલા હતો, એટલે જ રૂકમણી કૃષ્ણના પત્ની ગણાણા, કારણ કે એનું હરણ કરી ગયા. પછી ભલે માધવપુરમાં ધામે ધૂમે રૂકમણીજીના લગ્ન થયા, એવું નથી કે લગ્ન નથી થયા, ધામે ધૂમે પછી લગ્ન થાય છે, પણ એકવાર હરણ કરી ગયા એટલે કૃષ્ણના જ પત્ની કહેવાના. અને પાછું એમાં એવું છે હરણ કરવા વાળી સ્ત્રી પણ જો એને પતિ રૂપે માની લઈએ તો પછી માતા પિતા કઈ કરી શકતા નહીં. એ પ્રકારનો જમાનો હતો દ્વાપર યુગમાં, સતયુગમાં. ને એવું ભલે અત્યારે એ રિવાજો આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, અત્યારે કદાચ એ રિવાજ કામ ન આવે, પણ આપણે આપણા પ્રાચીન વારસાની ખબર હોવી જોઈએ કે પ્રાચીન સમયમાં આવી રીતે હાલતું. એટલે અહીંયા અનિરુદ્ધે ઉષા સાથે ગાંધર્વ વિવાહ કર્યા તો એને આપણે ગલત ગણવા જોઈએ નહીં, કારણ કે એ જમાનામાં આવા વિવાહની છૂટ હતી, જેમ અત્યારે કોર્ટ મેરેજ થાય છે એ રીતે. તો અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુરની સેના આવી ગઈ છે, બાણાસુર પોતે પણ આવી ગયો છે, અને ઈ ઉષા સાથે પાસા રમતા હતા, ચોપાટ રમતા હતા પલંગ ઉપર બેસીને, અને રંગમાં ભંગ પાડી દીધો બાણાસુરે યા આવીને. તો અનિરુદ્ધનું મોઢું થોડુંક બગડ્યું તો ખરા કે અરે આને તો રંગમાં ભંગ પાડ્યો બાણાસુરે, પણ એને ડર નહોતો. એટલે ઈ ઉષા સાથે પાસા ખેલતા હતા. ગળામાં એમને વસંતી માળા પહેરેલી હતી પુષ્પોની, સરસ મજાની. મેં પેલા જ કીધું કે ઉષા સતી નારી હતી અને એ ઓલા અનિરુદ્ધનું પતિ માનીને બધી રીતે સેવા સત્કાર કરતી. એટલે રોજ પુષ્પોની માળા પહેરાવી, આ તે એ બધો શૃંગાર કરવો, એ બધું ઉષા પતિ નાતે એની સેવા કરતી. આવી વસ્તુ છે. તો બાણાસુરનું ને એના સૈનિકોનું જે યુદ્ધ થશે એ આપણે કાલે જ લઈ લેછીએ. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.